મારું નામ બટુકભાઈ બાલુભાઈ ખૂટ, મારું ગામ ચાપાથળ, અમરેલી તાલુકાનું ચાપાથળ ગામ છે। અમારા ગામની અંદર સ્થિતિ આજે એવી ઊભી થઈ છે, શેત્રુંજી નદી અમારી જીવાદોરી સમાન છે અને એ શેત્રુંજી નદીમાં ખાણ ખનીજ ખાતા વિભાગને અમે રજૂઆત કરી, પણ રેતી સોરો આજ દિન સુધી અટકતા નથી। હવે રેતીમાં નદીની અંદર મોટા મોટા ડમ્ફરો, મોટા મોટા જેસીબી, ઇટાસી નાખી અને અંદરથી રેતી ઉપાડે છે। રેતી ઉપાડતા હતા ત્યાં સુધી પણ કોઈ તકલીફ નહોતી, પણ આજે અમારી નદી કાંઠાની જે કિંમતી જમીનો છે એની જમીનો કાપવા મળ્યા છે। અત્યારે અમારા ખેડૂતો જમીનો અમારી જવા મળી છે, એટલે પાયમાલ તરફ જવા મળ્યા છે। હવે અમારે આ ગામ હિજરત કરવાનો વારો આવશે। બીજું કે રેતી ચોરી અને ગામના ગૌસરની અંદર સ્ટોક કરે છે, જે અમે માનીએ છીએ ત્યાં સુધી, અમારા જાણ ખાતર છે ત્યાં સુધી કોઈ પણ આ ખનીજ ખાતું અથવા કોઈ કલેક્ટર કે પોલીસ સ્ટેશન કોઈ પણની આમાં મિલીભગત હોવી જોઈએ। ધોળે દિવસે ખુલ્લેઆમ રેતીના ડમ્ફરો ચલાવતા હોય અને અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી। આ અમારી ગામ વતી અમારી રજૂઆત છે। આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું તો કલેક્ટરશ્રીએ એવું કીધું છે કે ભાઈ અમે નક્કર પગલાં લઈશું। પછી ત્યાંથી અમે આ ખાણ ખનીજ વિભાગમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ, તો સાહેબે અમને આશ્વાસન આપ્યું છે। હવે અમે જોઈએ છીએ કે કેટલા દિવસમાં આ વસ્તુ બંધ થાય છે। જો આ વસ્તુ બંધ નહીં થાય તો અમે દિન 7માં અહીંયા મામલતદાર કચેરી આગળ ઉપવાસ કરીશું, જન આંદોલન કરીશું। એ જવાબદારી, એમાં કોઈ પણ વસ્તુ થશે તો એ પ્રશાસનની જવાબદારી રહેશે।